ગુજરાત માધ્યમિક બોર્ડ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓએ ડોક્ટર, એન્જિનિયર બનવા પોતાના સ્વપ્નનો સાકાર કરવા દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને દરેક વિદ્યાર્થીઓએ અરસપરસ મોં મીઠા કરી ખુશી વ્યક્ત કરી હતી। આમ સમગ્ર ગુજરાતની વાત કરીએ ધોરણ 10માં ગુજરાતનું 83.08%, જૂનાગઢ જિલ્લાનું 81.80%, જ્યારે કેશોદનું 79.48% પરિણામ જાહેર થયું હતું। આ ધોરણ 10નો પરીક્ષામાં કેશોદ સેન્ટરમાંથી કુલ 1980 માંથી 1925 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 1530 વિદ્યાર્થી પાસ થયા હતા, જ્યારે 450 વિદ્યાર્થી નાપાસ થયા હતા। ગત વર્ષની સરખામણીમાં જૂનાગઢ જિલ્લાનું 3.54% ઊંચું પરિણામ આવ્યું છે, જેની સામે કેશોદ શહેરનું 4.33% ઊંચું પરિણામ આવતા 0.79%નો સારો સુધારો જોવા મળી રહ્યો છે। આ પરિણામમાં કેશોદ સેન્ટરની વિવિધ સ્કૂલોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માર્ક્સ આધારિત ઓળખ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરતા તેમને પ્રોત્સાહિત કરાયા હતા। જય શ્રી કૃષ્ણ બધાને। મારું નામ મેસવાણિયા જીલ નિલેશભાઈ છે। આઈ એમ ફ્રોમ કેશોદ। હું 10th સ્ટાન્ડર્ડમાં મેં 98% સ્કોર કર્યો છે। 99.95 percentile છે મારી। આ બધાની પાછળનું પહેલું કારણ મારા માતા પિતા અને મારા શિક્ષકો છે। હું ઘણા વર્ષથી અલ્ટ્રા સ્કૂલ કેશોદ તથા ચાણક્ય ટ્યુશન ક્લાસીસ કેશોદ સાથે જોડાયેલી છું। બધા ટીચર્સે મને બહુ સપોર્ટ કર્યો છે। બધાએ મને જ્યારે હેલ્પ જોતી હતી ત્યારે કરી છે, ગમે ત્યારે મને ક્વેશ્ચન પૂછવા દેતા। અને આ બધી પાછળનું મેઇન રીઝન તો એ છે કે મારા પપ્પાએ મને બહુ સપોર્ટ કર્યો છે। અને બીજું એ કે આપણે કાંઈ પણ સ્કોર કરવો હોય, કાંઈક જોતું હોય ને તો બધું ખોવું પડે। પ્રસંગો છે, મોબાઈલ ફોન છે, ટીવી છે, એ બધું જ મેં મૂકી દીધું હતું। હું અલ્ટ્રા સ્કૂલ માંથી તુષાર રાજાણી, અને આજે જે ગુજરાત બોર્ડનું સેકન્ડરી સ્કૂલનું જે પરિણામ આવેલું છે એમાં અમારી શાળાનું ખૂબ સારું રિઝલ્ટ છે। અને અમારી શાળાના એક સ્ટુડન્ટ મેસવાણિયા જીલ નિલેશભાઈ એ સેન્ટર ફર્સ્ટ આવેલા છે અને ખૂબ સારું પ્રદર્શન કરેલું છે। અમારે આ વર્ષે 10th સ્ટાન્ડર્ડનું પહેલું જ બેચ હતી। અમે આ વર્ષથી 10th શરૂ કરેલું હતું અને બહુ ખુશી છે કે ધમાકેદાર શરૂઆત થઈ છે। અને એમાં પણ મોટે ભાગે બધી દીકરીઓએ સારું રિઝલ્ટ અપાવ્યું છે। ટોટલ પહેલી બેચ હતી એટલે 16 સ્ટુડન્ટ્સ જ હતા, પણ એ 16માંથી મેજોરિટી 80% જે ગર્લ્સ સ્ટુડન્ટ્સ હતા એ બધાનું રિઝલ્ટ ખૂબ સારું છે। એમાં પણ મેસવાણિયા જીલ એ સેન્ટર ફર્સ્ટ આવેલા છે। 586 માર્કથી એ લીડ કરે છે અને કેશોદમાં ફર્સ્ટ મેળવેલું છે। અને મેથ્સ, સાયન્સ જેવા અગત્યના વિષયોમાં એમને ફૂલ માર્ક્સ સિક્યોર કરેલા છે અને બીજા બધા વિષયોમાં પણ સારું રિઝલ્ટ છે। આમ તો જે કંઈ આપણે રિઝલ્ટ મેળવીએ છીએ એ સ્કૂલ જે કંઈ રિઝલ્ટ મેળવે છે એ સ્ટુડન્ટ્સ અને ટીચર્સના અથાગ પ્રયાસોથી જ આપણને આ મહેનત રિઝલ્ટ મળતું હોય છે। એટલે જે કંઈ પ્રાપ્ત કરેલું છે એ અલ્ટિમેટલી તો ટીચર્સની મહેનત અને વિદ્યાર્થીઓની મહેનત ના ફળ સ્વરૂપ આપણે આ મેળવેલું છે। જેમાં કેશોદ સેન્ટરની ન્યુ એરા પ્રોફેસર એકેડેમીમાં અભ્યાસ કરતા બાલાસરા વિવેક વિપુલભાઈએ 586 માર્ક્સ, અલ્ટ્રા સ્કૂલની મેસવાણિયા જીલ નિલેશભાઈએ 586 માર્ક્સ પ્રાપ્ત કરતા આ બંને વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું। જ્યારે ન્યુ એરા પ્રોફેસર એકેડેમીમાં અભ્યાસ કરતી બોરખતરિયા શ્રેયા ભીમસિંહભાઈએ 583 માર્ક્સ, જીનિયસ સ્કૂલમાં અભ્યાસ કરતી રૂપારેલિયા બ્રિંદા નિલેશભાઈએ 583 માર્ક્સ, જીનિયસ સ્કૂલમાં અભ્યાસ કરતી કનેરિયા ધાર્મી મુકેશભાઈએ 583 માર્ક્સ અને જીડી વાછાણી સ્કૂલમાં અભ્યાસ કરતી પીઠિયા અપેક્ષા ભરતભાઈએ 583 માર્ક્સ મેળવી કુલ 4 વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું। તેમજ જીનિયસ સ્કૂલમાં અભ્યાસ કરતી મેનપરા નવતી પ્રદીપભાઈએ 582 માર્ક્સ મેળવી તૃતીય સ્થાન હાંસલ કર્યું હતું। આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા મોં મીઠા કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વિશેષ રૂપથી વિદ્યાર્થી અને તેમના વાલીઓએ સારા પરિણામ બદલ શાળા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। તો શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી આગળ જતા
વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવી હતી. મારું નામ બાલાસરા વિવેક મુકુભાઈ. હું અત્યાર સુધીમાં નિવેરા પ્રોફેસર એકેડેમીમાં અભ્યાસ કરું છું. આજ રોજ સવારે 10નું પરિણામ આવ્યું. તેમાં અમારા શાળાનું 100% પરિણામ આવ્યું છે, જેમાં મારે 600 માંથી કુલ 586 માર્ક આવ્યા છે, જે બદલ હું કેશોદ સેન્ટર ફર્સ્ટ આવ્યું હતું. અને આ અત્યાર સુધીના સૌથી વધુ માર્ક છે કેશોદ શહેરના. આ બધાનું શ્રેય હું મારા શ્રી સંચાલક શ્રી ગજેરા સાહેબને, મારા ગુરુજનોને અને મારા માતા પિતાને આપું છું. આ બધું મારા મહેનતના કારણે જે પરિણામ આવ્યું છે. અને આવી રીતે જ હું આગળ વધુ આગળ જતા હું એન્જિનિયર બનવા માંગુ છું. સંદેશ આપતો કે મહેનત પૂરી રીતે જાળવી રાખજો છેલ્લા સુધી, એક પણ ક્ષણે રોકાશો નહીં, એટલે તમારું પરિણામ જરૂર આવશે. તમારે ક્યાંય અટકવું નહીં જોઈએ. મારું નામ બોરખતરિયા શ્રેયા છે. હું ન્યુએરા પ્રોફેસર એકેડેમીમાં 3 વર્ષથી અભ્યાસ કરું છું. આ વખતે ધોરણ 10માં મારે 600 માંથી 583 માર્ક આવેલા છે, અને આ સફળતાનો શ્રેય હું મારા ગુરુજનો અને મારા માતા પિતાને આપું છું. મારા જીવનનો માત્ર એક જ ધ્યેય હતો કે હું જે શાળામાં ભણું છું એ શાળાનું અને મારા માતા પિતાનું નામ રોશન કરવું છે. તમે પણ મારી જેમ મહેનત કરીને સફળતા મેળવી શકો છો. મેં આ 583 માર્ક સાથે કેશોદ સેન્ટરમાં સેકન્ડ રેન્ક મેળવ્યો છે. તમે પણ મહેનત કરીને સફળતા મેળવી શકો છો. ઓછા માર્ક આવે તો નિરાશ થવાને બદલે ફરીથી મહેનત કરવાનું ચાલુ કરી અને તમે પણ સફળતાને હાંસલ કરો, એવો જ મારો સંદેશ છે. આગળ હું સાયન્સ સ્ટ્રીમમાં જઈને ડોક્ટર બનવા ઈચ્છું છું. નમસ્કાર, માયસેલ્ફ ડોક્ટર પ્રોફેસર પ્રવીણભાઈ ગજેરા, ન્યુએરા પ્રોફેસર એકેડેમી. આજ રોજ ધોરણ 10નું પરિણામ છે આવેલ છે, જેમાં ટોટલ જે કેશોદ સેન્ટરનું પરિણામ છે 75% જેવું છે, જ્યારે ન્યુએરા પ્રોફેસર એકેડેમીનું પરિણામ છે 100% આવેલું છે. જેમાં અમારા સ્કૂલનો વિદ્યાર્થી બાલાસરા વિવેક સેન્ટર ફર્સ્ટ અને દીકરી બોરખતરિયા છે સેકન્ડ સેન્ટર આવેલ છે. એ બંનેને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ પ્રગતિ કરે એવી શાળા પરિવાર વતી શુભકામનાઓ પાઠવું છું. ન્યુએરા પ્રોફેસર એકેડેમી શૈક્ષણિક જગતમાં કેશોદમાં છેલ્લા 15 વર્ષથી અવ્વલ નંબરે દરેક વિદ્યાર્થીઓ છે બોર્ડની અંદર નંબર છે લઈ આવેલ છે. આ વર્ષે પણ ધોરણ 12 સાયન્સ, 12 કોમર્સ અને 10મા ધોરણનું બહુ ખૂબ સરસ પરિણામ છે લઈ આવેલ છે, જેના માટે હું સમગ્ર સ્ટાફગણને ગૌરવ અપાવું છું. અને સ્ટાફગણે જહેમત ઉઠાવી છે અને વિદ્યાર્થીઓએ પણ સખત મહેનત કરી અને પરિણામ છે મેળવેલ છે. ભવિષ્યમાં પણ આ બધા વિદ્યાર્થીઓ છે એ ખૂબ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ શાળા પરિવાર વતી પાઠવું.